દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। નદીઓ બંને કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ મુશ્કેલીના સમયે વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલભાઈ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યા છે અને એક્શન મોડમાં જોવા મળ્યા છે। સાંસદશ્રીએ તમામ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થળ પર મુલાકાત લઈને નુકસાનનો અંદાજ મેળવ્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહતની ખાતરી આપી છે। સાંસદ ધવલભાઈ પટેલે પોતાના પ્રવાસની શરૂઆત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાથી કરી હતી। વાંસદાના પૂરગ્રસ્ત ગામોમાં જઈને તેમણે પાણીમાં હોનારત સહન કરી રહેલા પરિવારો સાથે રૂબરૂ વાતચીત કરી હતી। લોકોની મુશ્કેલીઓ અને જરૂરિયાતો જાણીને તેમણે સ્થળ પર જ રાહત સામગ્રી તેમજ રાશન કીટનું વિતરણ પણ કર્યું હતું। તેમણે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે આપદાની ઘડીમાં સરકાર તેમની સાથે ખડે પગે ઊભી છે। નવસારી બાદ સાંસદ શ્રી ડાંગ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ગીરા નદીમાં આવેલા ભારે પૂરના કારણે મોટા પાયે નુકસાન થયું છે। સાંસદ ધવલ પટેલે પૂરના પાણીથી ક્ષતિગ્રસ્ત થયેલા પુલો, રસ્તાઓ અને પ્રોટેક્શન વોલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેમની સાથે સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સાંસદશ્રીએ અધિકારીઓને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે સખત સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત વલસાડ જિલ્લાના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ તેમણે મુલાકાત લીધી હતી। અહીં તેમણે પૂરના પાણીથી નુકસાન પામેલા ખેતરો અને વેપારીઓની દુકાનોની મુલાકાત લીધી હતી। ખેડૂતો, સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની રજૂઆતો સાંભળીને તેમણે પાક નુકસાની અને માલ સામાનના નુકસાનનો યોગ્ય અહેવાલ તૈયાર કરીને ત્વરિત સહાય પહોંચાડવાનું વચન આપ્યું હતું। ગયા વીકમાં પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદના લીધે જે આપણા નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો પ્રભાવિત થયો, એના માટે ખાસ કરીને આજે હું દરેક ત્રણેય જિલ્લાની મુલાકાતે આવ્યો છું। પહેલા વાંસદા તાલુકામાં અલગ અલગ ગામોમાં જઈને લોકોને પણ મળ્યા, રાહત કીટનું પણ વિતરણ કર્યું। એ રીતે ડાંગ જિલ્લામાં પણ જે ગામોમાં પ્રોટેક્શન વોલોને નુકસાન થયું છે, આપણે ગીરામાં પણ થોડું નુકસાન થયું છે અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે। ખાસ કરીને આ મુલાકાતનું કારણ કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે કે આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે। એટલે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારા બધા જ લોકો સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહેલા છે અને એમની સંકટની ઘડીમાં અમારાથી જે પણ બનતી મદદ થાય એ બધી જ બનતી મદદ અમે કરશું। સાથે સાથે હું 3 દિવસ પહેલા આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે મળીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો એની મેં વિગતવાર માહિતી આપી છે અને અમિત શાહ સાહેબે પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જે તે મદદની જરૂર હોય એ બધી જ રાજ્ય સરકારને આપશે। આ સમગ્ર મુલાકાત અને નિરીક્ષણ બાદ સાંસદ ધવલ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી। તેમણે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના પૂરના કારણે થયેલી તારાજીનો વિગતવાર અહેવાલ ગૃહમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ દક્ષિણ ગુજરાતના પૂર પીડિતો માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ અને પુનઃવસન માટે પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે। સાંસદશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, પુલ અને કવચ દિવાલોનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં પૂરની આ આફત વચ્ચે તંત્ર અને લોકપ્રતિનિધિઓ મેદાનમાં છે। આવી જ તાજી અને સત્ય માહિતી માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।